મુંબઈ ક્રિકેટ સંઘે એક ઐતિહાસિક નિર્ણય લેતા વાનખેડે સ્ટેડિયમમાં એક સ્ટેન્ડનું નામ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન રોહિત શર્માના નામે રાખવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય મંગળવારે 15 એપ્રિલના રોજ આયોજિત વાર્ષિક સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો. એમસી દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ નોટમાં દિવેજા પેવેલિયનનું લેવલ 3 હવે રોહિત શર્મા સ્ટેન્ડના નામથી ઓળખાશે. આ ઉપરાંત ગ્રાન્ડ સ્ટેન્ડનું લેવલ 3 હવે શરદ પવાર સ્ટેન્ડ અને લેવલ 4 અજીત વાડેકર સ્ટેન્ડ તરીકે ઓળખાશે. આ પ્રસ્તાવ મિલિંદ નાર્વેકરે રજૂ કર્યો હતો અને જીતેન્દ્ર આવ્હાડે તેને ટેકો આપ્યો હતો. આ ઉપરાંત એમસીએ ભૂતપૂર્વ પ્રમુખ અમોલ કાલેને શ્રદ્ધાંજલિ આપીને જાહેરાત કરી કે દેશના દિવસોમાં ઉપયોગમાં લેવાતા ઓફિસને હવે એમસીએ ઓફિસ લાઉન્જ કહેવામાં આવશે. જાણકારી મુજબ આ નિવૃત્ત સૈનિકોના યોગદાનને માન આપવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.